અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 2.5 વર્ષના જેલવાસ બાદ આરોપી તથ્ય પટેલ શરતી જામીન પર જેલ મુક્ત થયો। ઇસ્કોન ઓવરબ્રિજ પર બેફામ સ્પીડ ડ્રાઇવિંગ કરીને નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય 2.5 વર્ષ બાદ અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો। આ દરમિયાન તેને મીડિયાએ સવાલ કરતા તે મૌન રહ્યો હતો અને કોઈ જવાબ આપ્યા ન હતા। મહત્વનું છે કે 2023માં અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 નિર્દોષ લોકોના મોત થયા હતા। સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના જામીન મંજૂર કર્યા, જે બાદ ટ્રાયલ કોર્ટમાં જામીનની પ્રક્રિયા પૂર્ણ થઈ। જેલ મુક્તિ બાદ તથ્ય પટેલ દેશ નહીં છોડી શકે અને પાસપોર્ટ જમા કરવો પડશે। ફરી ગુનો ન થાય તેની તકેદારી રાખવા કોર્ટનો આદેશ છે। સાથે સમયાંતરે હાજરી પુરાવા પણ કોર્ટે આદેશ આપ્યો છે। કોર્ટના આદેશ અનુસાર તથ્ય પટેલ અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં 1 કરોડ રૂપિયા ડિપોઝિટ કરાવી છે, જે બાદ તેનો સાબરમતી જેલમાંથી છુટકારો થયો છે। તથ્યને છોડાવવા તેના વકીલ તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલ જરૂરી કાગળિયા સાથે સાબરમતી જેલ પહોંચ્યા હતા। આરોપી તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના અને 14 દિવસે જેલમાંથી બહાર આવીને ફોર્ચ્યુનર કારમાં તેના ઘરે ગયો। જેલમાંથી બહાર આવતી વખતે આરોપી તથ્ય ગળામાં માળા, દાઢી અને ટોપીમાં દેખાયો। આરોપી તથ્ય ઓળખાય નહીં તે રીતે બધા કેદીઓ સાથે જેલમાંથી બહાર નીકળ્યો। જેલમાંથી આરોપી તથ્ય બહાર નીકળતા જ 2 લોકો તેને કોર્ડન કરીને ગાડી સુધી લઈ ગયા હતા। ટ્રાયલ કોર્ટે હમણાં જ શરતો ડિસાઇડ કરી છે નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ કે એક તો પાસપોર્ટ જમા કરાવી દેવો, પૂર્વ પરવાનગી વગર ભારત રાજ્યની હદ છોડવી નહીં અને ફરી વખતે આવા કોઈ કૃત્યોમાં સંડોવાવું નહીં, એટલી કન્ડિશનો મૂકવામાં છે। 10,000 રૂપિયાના બોન્ડ અને સ્યોરિટી લીધા છે અમારા પાસેથી અહીંયા હાલ।